નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણીને લઈને રાજકારણ ગરમાયું છે. નગરના 7 વોર્ડમાં અલગ અલગ પક્ષોના બેનરો અને તોરણ જોવા મળી રહ્યા છે. છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. નગરના 7 વોર્ડમાં 28 પૈકી 99 ઉમેદવારો મેદાનમાં છે. કોંગ્રેસ, ભાજપ, આમ આદમી પાર્ટી સહિતના અલગ અલગ અપક્ષના પણ ઉમેદવારો મેદાનમાં છે. જ્યારે રાજકીય માહોલ પણ નગરમાં ગરમાઈ રહ્યો છે. પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે નગરમાં મતદારોમાં જે ઉત્સાહ જોવા મળવો જોઈએ તેવો ઉત્સાહ હજી સુધી જોવા મળ્યો નથી, જેનું મુખ્ય કારણ નગરની અનેક સમસ્યાઓ છે. નગરમાં અનેક સમસ્યા છે. નગરમાં વિકાસના કામો થયા છે, પરંતુ હજુ ઘણા વિકાસના કામો બાકી છે. ત્યારે હાલ તો છોટાઉદેપુર નગરમાં 7 વોર્ડમાં ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને અલગ અલગ પક્ષોના બેનરો અને તોરણો જોવા મળી રહ્યા છે. જ્યારે હવે કોણ બાજી મારે છે તે તો આવનારો સમય જ બતાવશે. છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે. નગરપાલિકાની ચૂંટણીની અંદર 99 ઉમેદવારો મેદાનમાં છે. કોંગ્રેસ, ભાજપ, અપક્ષ, આમ આદમી પાર્ટી મળી, અપક્ષના ઉમેદવારો મળી કુલ 99 ઉમેદવારો મેદાનમાં છે. ત્યારે નગરપાલિકાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ નગરનું રાજકારણ ગરમાઈ રહ્યું છે. મહત્વની વાત એ છે કે નગરના 7 વોર્ડના અલગ અલગ વોર્ડમાં અલગ અલગ પક્ષોના જે ઉમેદવારોના બેનરો જોવા મળી રહ્યા છે. સાથે સાથે જે પક્ષના જે તોરણો પણ જોવા મળી રહ્યા છે. અહીંયા ઝંડાઓ જોવા મળી રહ્યા છે. નગરનું રાજકારણ હાલ તો ગરમાયું છે, પરંતુ જે મતદારોમાં ઉત્સાહ જોવા મળવો જોઈએ તે હજુ સુધી મળ્યો નથી. નગરપાલિકાની ચૂંટણી હવે ગણતરીના દિવસો બાકી છે. 99 ઉમેદવારો મેદાનમાં છે. દરેક પક્ષો પોતપોતાની જીતનો દાવો કરી રહ્યા છે. નગરપાલિકાની ચૂંટણીની અંદર મતદારોમાં હજુ સુધી ઉત્સાહ જોવા મળી રહ્યો નથી, કારણ કે નગરની અનેક સમસ્યાઓ, નગરમાં વિકાસ પણ થયો છે પરંતુ સમસ્યાઓથી નગર ઘેરાઈ રહ્યું છે. ત્યારે કોણ વિજેતા બનશે? હાલ તો તમામ પક્ષો પોતાનો જીતનો દાવો કરી રહ્યા છે, પરંતુ કોણ વિજેતા બનશે તે તો આવનારો સમય બતાવશે. રિહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.